ભગવાન ઉપર ભરોસો રાખજો। આ કથામાં સમજવા જેવી વાત બહુ મહત્વની વાત છે। આ કથાની અંદર બહુ એક સૂક્ષ્મ સંદેશ છે। ભગવાનના જો તમે ભક્ત છો, ભગવાન પ્રત્યે જો તમને ભાવ છે અને તમે ભગવાનના થઈ ગયા છો, તો પછી ભગવાનને તમે ગમે એ કામ બતાવશો, ભગવાનને ગમે એ કામ કહેશો, તો ભગવાન ગમે તે કામ કરશે, ગમે ત્યાં આવશે। ઉત્તરાના ઉદરની અંદર ભગવાન ગયા છે। હવે આપણા પેટમાં શું ભર્યું હોય? આ તો બહારથી છે એટલે આપણું રૂપાળું લાગે ને પેટ, બહારથી દેખાય એટલે આપણું શરીર રૂપાળું લાગે છે। બાકી ઉદરની અંદર તો મળમૂત્રના ખાડા ભર્યા હોય, વિષ્ટાના ખાડા ભર્યા હોય। પણ મારો કહેવાનો અર્થ, ઉત્તરા છે ને ભગવાનની ભક્ત હતી, એને ભીડ ભીડીને અને ભગવાનને કીધું ને કે મારા પેટમાં આવો, ત્યારે ભગવાને એ પણ વિચાર કર્યો નહીં કે મારે આના પેટમાં મળમૂત્રના ખાડા ભર્યા છે, અહીંયા જાવું કે ન જાવું, પણ ભગવાનનો પોકાર કર્યો ને એટલે ભગવાન વિચાર્યા વગર તરત ઉત્તરાના પેટમાં ઉતરી ગયા અને અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્રનો નાશ કર્યો।